કૃષ્ણ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે આપણે જવાનું છે મહાદેવના મંદિરે જળ ચડાવવા. જો જળ લીધું છે ને એમાં કાળા તલ નાખ્યા છે. તો હાલ આપણે જઈએ મહાદેવના દર્શન કરીએ અને મહાદેવને જળ ચડાવીએ અને તમને પણ સાથે સાથે દર્શન કરાવીને. આજ તો અમારો માહોલ જો મસ્ત મજાનું તડકા જેવું થઈ ગયું છે, બહુ સરસ. તો હાલ આપણે જઈએ મંદિરે મહાદેવને જળ ચડાવી. કન્ટેન્ટ વિડીયોમાં રહેજો. જો કેવો ઉઘાડ થઈ ગયો છે એકદમ. જો થઈ ગયું એકદમ ઉઘાડ થઈ ગયો છે, સરસ વાતાવરણ થઈ ગયું છે આજકાલ. આપણે આવી ગયા એના મંદિરે. બા બધા દીવાબત્તી કરે છે અત્યારમાં. એટલું સુંદર લાગે અત્યારમાં તો એમ થાય મહાદેવ બીલીપત્ર ચડાવેલા છે, ફૂલ ને કેટલું સરસ લાગે. ચૂંટમાં બધા આવ્યા છે દીવાબત્તી કરવા. હાલો આપણે જો લોટી છે જળ ચડાવી દઈએ. તો હનુમાન દાદાનું દર્શન કરો. બજરંગબલી દાદા અહીંયા માં ખોલી આવ્યો. મારે ટેન્કર આવ્યું પાણીનું. બધા પાણી ભરે છે પીવાનું, વાપરવાનું નથી જ તે, પણ પીવાનું ટેન્કર આવ્યું છે. એમ બધાને પીવાનું પાણી હોય ને તો ભરી લેવાનું. કિરણ આવી તો ફેમિલી જોયું ને, બધા પાણી ભરતા હતા. કેમ કે આપણે 2 દિવસ અહીંયા પાણી નથી આવ્યું, અને પ્લસ કે પાણી આવ્યું હતું ને અમારે તો ભોં ટાંકો છે, પણ પાણી આવ્યું હતું કે નહીં વરસાદનું, એટલે છે ને મિક્સ થઈ ગયું છે બધું પાણી એવું છે, એટલે આમ પીવા એવું નથી. તો બધા પીવાનું પાણી મ્યુનિસિપાલિટીવાળાનું ટેન્કર આવ્યું હતું ને, તો બધા શેરીમાંથી બધા લેડીઝો ભરતા હતા. તમે જોયું ને પાણી એવું છે બધું ને. અત્યારે જો આપણે શું કહેવાય નાઇટ ડ્રેસ ચેન્જ કરીને ડ્રેસ પહેરી લીધો છે, અને અત્યારે આપણે જવું છે લક્ષ્મણનગરમાં. તમે જોયું હશે કે લક્ષ્મણનગરની બહુ રીલ્સ આવે છે. આપણે કાલે તો ગયા હતા જ તે, પણ ત્યારે એવું થયું હતું કે શું કે આપણે બધે જવું હતું, એટલે પછી મેં કીધું હવે કાલે આવશે એવું લાગશે ને. તો અત્યારે છે ને જો આપણે જવું છે લક્ષ્મણનગરમાં જોવા અને કંઈક ખરીદી કરશું એવું છે બધું. તો હાલો બહુ સેલ લાગ્યા છે, તો આપણે જઈએ અને તમે પણ કન્ટિન્યુ રહેજો, તમને પણ બતાવીશ. આ લક્ષ્મણનગરની ટ્રાફિક કેટલી ટ્રાફિક છે. તો ફેમિલી આપણે લક્ષ્મણનગરમાં પૂગી ગયા ને ટ્રાફિક જો સેલ કરીને આ મેળો ભરાણો ને એવો માહોલ થયો છે. આમનો સેલ કરીને આમ જોવો તો ખરા, આમ તો ટ્રાફિક. આમાં કેમ ખરીદી કરવી બોલો, કેટલું ટ્રાફિક છે ગજબનું. એમાં રીલ્સ મૂકીને સેલ એટલે બાયું તમારે અને તો એવું છે એને આપણે આવી ગયા છીએ જોવામાં આવે. હવે આમાં ક્યાં આગળ જોવાય એમ નથી, આમાં કેમ જવું એમ થાય. હાલો કન્ટિન્યુ વિડીયો રહેજો, તમને બતાવે આગળ, બરાબર. હાલો જો અહીં સેલ લાગ્યો. આમ જવા વાહ શેરીમાં તો ટ્રાફિક. આમ મેળો ભરાણો, મેળો શ્રાવણ મહિનાનો એવો માહોલ છે. ગાડીવાળા બિચારામાંથી નીકળે છે ને એવી હાલત છે. હા ખાસ છોકરા આમ તો ગરમીમાં ફળિયાવાળા વચ્ચે એકઠા ભેગા થઈ ગયા. શટર ખોલવાનું છે ને, થોડી વાગે નોંધાઈ કરવા ખોલવાનું છે ને. આમાં છે ને ફોને આમ રાખીને બનાવાય એવું નથી, એટલી ટ્રાફિક છે. ફોને આમ રાખીને બનાવીને મસ્ત મજાની પહેરો સરસ. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે અને લક્ષ્મણનગરમાંથી વહી આવ્યા. અને લક્ષ્મણનગરમાં ટ્રાફિક એટલે વાત જવા જોઈએ. તો એટલે આ રીલ મૂકીને એમાં તો બાયું તમારે આમ ફૂટાફૂટ બધે આમ બહુ ઘરે કોઈ નહીં. મને એમ થયું અત્યારે બાયું છે ને બધા લક્ષ્મણનગરમાં છે, ઘરે કોઈ નહીં, એટલી બાયું હતી બોલો. ને ઘણી તો શું કહેતા હતા ખબર કે આ રાન નાઈ કે રીલું મૂકીને કે બધાને ફાળે કરે છે કે બાયું નહીં કે ગાંડિયું કર્યું છે કે કાંઈ છે નહીં, કે આગળ જાવમાં કાંઈ છે નહીં. પછી અમે જોઈએ એક શેરીમાં આટો મારી ને પછી નીકળી ગયા ને આવતા ઘરે. કેમ કે આમ ફોન રાખવો હોય ને આમ લાંબો તો એટલે હાથે ન થાય, એટલે આમ એકબીજા આમ શું કહેવાય ધક્કા મારીને હાલતા હતા બોલો. એટલે રીલ વિડીયો તો થોડોક શૂટ થોડોક જ મેં કર્યો. તમે જોયું કેટલું ટ્રાફિક છે બોલો, એટલું લક્ષ્મણનગરમાં ટ્રાફિક છે.
એટલે એવું કાંઈ અત્યારે સેલ જેવું છે નહીં. હતું એ બધું કાલે હતું જ્યારે વરસાદ થયો ને એના બીજા દિવસે બધું હતું. બાકી આજે એવું કાંઈ છે નહીં સેલ જેવું. અમુક ઠેકાણે જે હશે ઝાઝો માલ હોય તો ભલે, બાકી એટલામાં તમે આટો માર્યો ક્યાંય એવું કાંઈ હતું નહીં. જે ભાવમાં મળે છે ને એ ભાવમાં બધું હતું. અને પછી અમે થોડીક વાર આટો મારી પછી નીકળી ગયા, કેમ કે એમાં આગળ નીકળાય એમ જ નહોતું ને એકબીજા હારે હોય ને છૂટા પડી ગયા ને પછી જડીને એટલું ટ્રાફિક હતું. બોલો તો કાંઈ નહીં, પછી આપણે ઘરે એવા ને તમારે કોઈ જવાનું હોય તો જાતા નહીં, એવું કાંઈ શેર નહીં ખોટું ટ્રાફિકમાં. ને અત્યારે તો જો કે બધું પૂરું થઈ ગયું છે બાયું, ટ્રાફિક વિખાઈ ગયું છે, કેમ કે કોઈ કાંઈ લેતા જ નહોતા, કાંઈ હતું જ નહીં એવું સેલ જેવું. તો હું પછી એમ એટલે એવું બધું છે. તો કાંઈ નહીં, હાલો મારે 4 વાગી ગયા, હું નિત્યમને લેવા જવાનો છે તો હું લઈ આવું. તો ફેમિલી હું નિત્યમને લેવા ગઈ ને ત્યારે ઓળા રીંગણું લેતી આવી, કેમ કે આપણે ત્યારે બનાવો હતો ત્યારે સારું રીંગણું નીકળ્યું નહોતું, એટલે મેં કીધું લાવવા જ લેતી તો, કેમ કે ઓળો મને બહુ જ ભાવે. ઈચ્છા થઈ, મેં કીધું હાલો. પછી હું જો રીંગણું લેતી આવી, શાકા પાણીને જોઈ લીધું સારું છે, અને પછી છે ને મેં ઉપર તેલ લગાવી દીધું. હવે આપણે રીંગણાને શેકી નાખવાનું છે. તો હાલો ગેસ ઉપર જો મૂક્યું છે, ચાલુ કરું, શેકી નાખવાનું. પછી આપણે ઓળો બનાવશું અને સાથે બાજરાના રોટલા, દૂધ. ફેમિલી ઓળો બનાવી નાખ્યો, બાજરાના રોટલા બનાવી નાખ્યા અને જમી લીધું. અને છે ને ક્લિપ લેતા ભૂલાઈ ગઈ. જમી લીધું ને જમીને પાણી પીવા ઊભી થઈને ત્યારે આમ ફોન આમ નજર ગઈ. મેં કીધું ક્લિપ લેતા તો ભૂલાઈ ગઈ, એટલે એવું થયું. અને પછી છે ને અત્યારે સવારમાં મેં રાખ્યો ઓળો થોડોક વધ્યો હતો, એટલે મેં કીધું લાવ અત્યારમાં તમને બતાવો. વળી તમને એમ થાય ને કે રોટલાનો ઓળો બનાવ્યા છે કે ખોટું કહેશે. તો મેં છે ને જો અત્યારમાં રાખ્યા છે, અત્યારમાં થોડોક ઓળો હતો તો મેં કીધું લાવ અત્યારમાં મને ઓળો વધારે ભાવે, એટલે મેં કીધું સવારમાં થોડો ખાસ એમ. ને રોટલા 3 કર્યા હતા ને તેમાં એ યુવીને છે ને ઓળો ન ભાવે, એટલે એને ખાધો નહીં, તો આખો રોટલો પડ્યો રહ્યો. અને પછી મેં કીધું લાવ અત્યારમાં છે ને હું હવે બેઠી છું નાસ્તો કરો તો હું તમને બતાવું. સાંજે આપણે બનાવ્યો જો ઓળો રોટલા. જો ઓળો છે ને થોડોક વધ્યો હતો ને રોટલો આખો વધ્યો હતો. જો ઘીવાળો મસ્ત મેં ચોપડો હતો, પણ યુવી એને છે ને ઓળો ન ભાવે એટલે એને ખાધો નહીં. પછી મેં કીધું લાવ અત્યારે આપણે ખાઈ. તો જો બાજરાનો રોટલો, ઓળો અને ચા બનાવી છે. તો હાલો આવી જાઓ જમવા. બાજરાનો રોટલો ઓળો સવારમાં, એટલે એવું છે બધું. તો કાંઈ નહીં, ચાલો વિડીયોને એન્ડ આપીશું. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. ભેગા થઈ ગયા, શટર ખોલવાનું છે ને, ખોલવા કે બનાવવાનું છે ને, આમાં છે ને ફોને આમ રાખીને બનાવાય એવું નથી, એટલી ટ્રાફિક